આણંદમાં દિન દહાડે હંગામો, પૂર્વ પત્ની અને પરિવારજનો દ્વારા યુવક પર બેટથી હુમલો, સીસીટીવી વાયરલ। આણંદ શહેરમાં સોજિત્રા રોડ પર આવેલા મારુતિ સોલારિસ મોલમાં દિવસ દહાડે મારામારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે। સ્ટોરમાં ફરજ બજાવતા એક યુવકને તેની પૂર્વ પત્ની અને તેના પરિવારજનોએ કથિત રીતે સ્ટોરમાંથી બહાર ઢસડી લાવી જાહેરમાં બેટ વડે માર માર્યો હતો। હુમલામાં યુવકને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર ઘટના સીસીટીવીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ભારે ચર્ચા જાગી છે। મળતી માહિતી મુજબ આણંદ શહેરના રહેવાસી સલીમ ખાન પઠાણ સોજિત્રા રોડ પર આવેલા મારુતિ સોલારિસ નામના એક સ્ટોરમાં નોકરી કરે છે। બપોરના સમયે તે પોતાની ફરજ પર હતો ત્યારે તેની પૂર્વ પત્ની મહેજબીન અને તેના પરિવારજનો સ્ટોર પર પહોંચ્યા હતા। આરોપ છે કે તેઓ સલીમ ખાનને સ્ટોરમાંથી બહાર ઢસડી લાવી જાહેરમાં બેટ સહિતના સાધનોથી માર માર્યો હતો। હુમલામાં સલીમ ખાનને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના દ્રશ્યો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી છે। પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।